છેલ્લા થોડાક સમયથી મહારાષ્ટ્રમાં ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેમાં ત્યાં મહારાષ્ટ્રના મનસેના કાર્યકર્તાઓ છે તેઓ મરાઠી આવડવી ફરજિયાત છે તે પ્રકારની વાત કરીને લોકોને માર મારી રહ્યા છે, બબાલ કરી રહ્યા છે અને આના જ કારણે આ દિવસોમાં મહારાષ્ટ્ર ખૂબ ચર્ચામાં છે. પરંતુ જે રીતે અતિ ઉત્સાહમાં આવીને રાજ ઠાકરેએ ભાંગરો વાટ્યો છે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી છે, પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈને લઈને જે વિવાદિત નિવેદન આપ્યું છે, તેના કારણે ગુજરાતીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ન માત્ર ગુજરાતી પરંતુ દેશવાસીઓ આ ઘટનાને વખોડી રહ્યા છે. આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કહી રહ્યા છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને અસ્મિતાની લડાઈ માનવામાં આવી રહી છે. જ્યાં કોઈ ત્યાં હિન્દી બોલી રહ્યો છે તેને ફટકારવામાં આવી રહ્યો છે અને મરાઠીમાં વાત કરવામાં આવે તે પ્રકારે મનસેના કાર્યકર્તાઓ છે તે દાદાગીરી કરી રહ્યા છે, તોડફોડ પણ કરી રહ્યા છે અને આ દિવસોમાં મહારાષ્ટ્ર એના કારણે ચર્ચામાં છે. ત્યારે મનસેના જે રાષ્ટ્રીય પ્રમુખ છે રાજ ઠાકરે, તેમનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેના કારણે પાટીદાર સમાજમાં, તમામ ગુજરાતીઓમાં અને તમામ ભારતીયોમાં રોષ જોવા મળી રહ્યો છે. જી હા, સરદાર વલ્લભભાઈ પટેલને લઈને રાજ ઠાકરે દ્વારા વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે ને આના જ કારણે વિરોધ નોંધાવવાની શરૂઆત થઈ છે. ને જે રીતે નિવેદનો આપવામાં આવી રહ્યા છે, રાજ ઠાકરે હોય કે ઉદ્ધવ ઠાકરે, કે ગુજરાતને મહારાષ્ટ્રના વેપારો સોંપી દેવામાં આવ્યા છે, ગુજરાતીઓ દ્વારા જે ભાષાઓનું ગુજરાતને તમામ વેપાર આપી દેવામાં આવ્યો છે, તેના કારણે વિવાદ વકર્યો છે. પરંતુ જે એક વિવાદિત નિવેદન રાજ ઠાકરે આપ્યું છે તેના કારણે રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે રાજ ઠાકરેને આડે હાથ લેતા શું વાત કહી છે તે સાંભળી લો. મહારાષ્ટ્રની અંદર રાજકીય જમીન શોધવા માટે સતત ગમે તેવા નિવેદન કરનાર મનસેના નેતાઓ પોતાનું વ્યક્તિત્વ મોટું કરવા માટે સરદાર સાહેબનું અપમાન કરે છે. ગુજરાતીઓની વાત કરનારા લોકોએ સમજવું જોઈએ કે ગુજરાતી તો જ્યાં જાય ત્યાં વસુધમ કુટુંબકમની ભાવના સાથે જીવનારું છે. જે પ્રાંતમાં જાય એની આર્થિક તાકાત વધારે, વિશ્વમાં કોઈ પણ ખૂણે જાય તે દેશની વિકાસમાં એમનો ફાળો આપે. ત્યારે માત્ર ને માત્ર ગુજરાતી પ્રત્યે વૈમનસ્ય રાખવું એ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી. જે રીતે એમને વાત કરી કે સરદાર સાહેબ, હું ગર્વ સાથે કહું છું કોંગ્રેસના કાર્યકર્તા તરીકે, જે સરદાર સાહેબે 25 વર્ષ ગુજરાત કોંગ્રેસને નેતૃત્વ આપ્યું. આ એ સરદાર સાહેબ છે કે જેમને આઝાદી જંગની અંદર ખેડૂતોના સત્યાગ્રહ કરીને જે સુવર્ણ અક્ષરે લખાયેલું છે એ સરદાર સાહેબ છે. સરદાર સાહેબે આઝાદી પછી રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું એ સરદાર સાહેબ. સરદાર સાહેબ માટેની અપમાનજનક ભાષાનો તમારું વ્યક્તિત્વ મોટું કરવા માટે, તમારી જમીન શોધવા માટે તમે નિવેદનો કરો છો. દુઃખ સાથે કહેવું પડે કે મત માગવા માટે સત્તામાં બેઠેલા લોકો સરદારનું નામ તો બહુ વટાવે છે, પણ સરદાર સાહેબનું અપમાન થતું હોય તેવા સમયે તો મૌન છે. મને એમ લાગે છે કે એમનામાં ને આ મનસેના નેતાઓમાં, સત્તામાં બેઠેલા લોકોને અને મનસેના નેતા વચ્ચે બહુ ફરક નથી. માટે એટલા માટે કહું છું કે તમે ગમે તેના વિશે વાત કરો, પણ સરદાર સાહેબનું અપમાન કરવાનું કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં. અને જ્યાં લગી ગુજરાત અને ગુજરાતીઓનું છે તો ગુજરાત અને ગુજરાતીઓ ક્યારેય જાતિ, પ્રાંત કે ભાષા કે એવી કોઈ પણ પ્રકારની વિખવાદની રાજનીતિમાં ક્યાંય માનતું પણ નથી. અને કોંગ્રેસ પક્ષ આવા કોઈ પણ પ્રકારના નિવેદન જે સંવિધાનની વિરુદ્ધ છે તેને કોઈ પણ સંજોગોમાં માન્ય રાખતું નથી. આપે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. જે રીતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને લઈને જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે તેના કારણે આ મામલો હવે મેદાને પડ્યો છે. તમામ ગુજરાતીઓ અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને લઈને ભારતીયોમાં જે માન છે ને તેને લઈને જે માન પ્રત્યે ક્યાંક ને ક્યાંક રાજ ઠાકરે જે વિવાદિત ટિપ્પણી કરી છે તેને લઈને હવે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનની પણ શરૂઆત થઈ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ